હિપેટાઇટિસ એટલે કે સાદી ભાષામાં કમળાની અસર. હિપેટાઇટિસ બે પ્રકારના હોય છે. એક છે પાણીજન્ય, જેમાં બે વાયરસ છે, હિપેટાઇટિસ A અને E, અને બીજા છે બ્લડ બોર્ન, જેમાં B અને C. આ સિવાય પણ ઘણા બધા વાયરસ છે જે લીવરમાં કમળાની અસર કરી શકે છે, પણ આ 4 મુખ્ય વાયરસ છે. હિપેટાઇટિસ A અને E એ વોટર બોર્ન હિપેટાઇટિસ છે, જે ખરાબ પ્રકારના પાણી ફૂડથી આપણને થાય છે. અને હિપેટાઇટિસ B અને C એ બ્લડ ટ્રાન્સફ્યુઝનથી, અનપ્રોટેક્ટેડ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ છે કે આઈવી. આ પ્રકારના કોઈ પણ કમળાના લક્ષણો જણાય તો તમારે ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટને કન્સલ્ટ કરવા જોઈએ. એના માટે જરૂરી ઇન્વેસ્ટિગેશન્સ કરાવવા જોઈએ. હિપેટાઇટિસ B અને C ની ટ્રીટમેન્ટ અત્યંત જરૂરી છે. જો તેની ટ્રીટમેન્ટ ટાઈમસર ના કરવામાં આવે તો એમાંથી ક્રોનિક હિપેટાઇટિસ થઈ અને આગળ જઈ અને સિરોસિસ અને લીવરના કેન્સર જેવી ડેન્જરસ બીમારી પેદા થઈ શકે છે. હિપેટાઇટિસ A અને E ની ટ્રીટમેન્ટ પણ એટલી જ જરૂરી છે. જો એની બી પ્રોપર ટ્રીટમેન્ટ ના થાય તો લીવર ફેલ થઈ શકે છે અને ઇવન લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની પણ જરૂર પડી શકે છે. આ પ્રકારના બીજા ઇન્ફોર્મેટિવ વિડીયો મળશે. પ્લીઝ ફોલો માય યુટ્યુબ ચેનલ એન્ડ ઇન્સ્ટા અકાઉન્ટ. થેન્ક યુ.